નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। શહેરના મોટા બજાર વિસ્તારમાં પાણી ભરાયા। સિલોટવાડ સ્થિત પાણીની ટાંકીની લાઇનમાં ભંગાણ થયું। વર્ષો જૂની પાણીની ટાંકીની લાઇનમાં લીકેજ થવાને કારણે લાખો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું। ટાંકીની લાઇનમાં ભંગાણ સર્જાતા જાણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો। શહેરના મધ્ય બજારમાં રસ્તા પર નદી વહેતી થઈ। ધર્મેશભાઈ માલી, માજી શહેર કોંગ્રેસ પ્રમુખ, આજરોજ નવસારી ખાતે સિલોટવાડ પાસે જે પાણીની ટાંકી છે ત્યાં આગળ એક સર્વિસ લાઇન જે કહેવાય સાઉથ ઝોનની એ સર્વિસ લાઇન ફાટેલી છે અને એના કારણે લગભગ લાખો ક્યુસેક પાણી રસ્તા પર એમ જ વહી ગયું છે। આ ગરમીની અંદર જ્યારે લોકો પાણી માટે તરસી રહ્યા છે ત્યારે આ નુકસાન આ પ્રજાને કેટલું ભારે પડશે એ આવતા દિવસોમાં જોવાનું રહ્યું। આની સાથે જ અગાઉ પણ જ્યારે ટાંકી જૂની તોડતા હતા તે સમયે સર્વિસ લાઇનમાં ભંગાણ થયેલું અને લગભગ 15 દિવસ સુધી આ પ્રજાને પાણી પીવાનું મળેલું નહીં હતું। તે જ રીતે આજ રોજ જે આ પાણીની લાઈન છે તેની અંદર જે ભંગાણ પડ્યું છે અને એ જોતા મને એવું લાગે છે કે લગભગ અઠવાડિયા સુધી લોકોને પાણી નહીં મળશે। મને એક વસ્તુની સમજ નથી પડતી કે જ્યારથી મહાનગરપાલિકા બની તે દિવસથી સૌથી વધારે જો ખર્ચ કોઈ વસ્તુ પર થયો હોય તો એ પાણી બાબતમાં હશે અને આ પ્રજાના પૈસા આજે વહીવટ કરતા લોકો છે એ વેડફી રહ્યા છે। તો ત્યારે મારે એ પૂછવાનું છે આ લોકોને કે આ સારો વહીવટ આ લોકો ક્યારે કરશે? અને અગાઉ જે રીતે અઠવાડિયું 15 દાડા પાણી નથી મળ્યું, આ વખતે ચોક્કસપણે કહું કે અઠવાડિયું પાણી નહીં મળશે।